બિન ખેડૂતને ખેડૂત બનાવવાના સરકારના આ સંભવિત નિર્ણયને લઈ હવે કોંગ્રેસે પ્રહાર કર્યા. નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની સરકારે ઝુંબેશ ચલાવી. આ ઝુંબેશને કારણે ખેડૂતો ખેતરો ઘટ્યા અને જે ચિંતાજનક તેવું પણ અમિત ચાવડાએ કહ્યું. કાયદામાં સુધારો થવાથી ઉદ્યોગપતિને ફાયદો થશે. આ સરકારનું પગલું ગુજરાત માટે રાષ્ટ્ર માટે ખૂબ જોખમીપૂર્ણ થવાનું છે. ખેતી અને ખેડૂતને ખતમ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર જે વર્ષોથી ચાલી રહ્યું છે એને હવે અમલમાં મૂકવા માટેનું આ પગલું છે. છેલ્લા 30 વર્ષની સરકારની નીતિઓને કારણે ખેતીની જમીનો વેચાઈ, ખેડૂતો ઘટ્યા, ખેતીની જમીન ઘટી અને ફરી પાછી જમીનો મૂડીપતિઓ પાસે કેન્દ્રિત થઈ. પણ આ કાયદો સુધારો કરવાથી જે ગુજરાતમાં મૂડીપતિઓ છે જેમને પહેલા જ સરકારે ગૌચરની જમીનો પધરાવી દીધી, જે ઉદ્યોગપતિઓને સરકારી પડતર હતા એ પધરાવી દેવામાં આવ્યા, એ ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓ મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીન હડપ કરી જશે, પચાવી પાડશે, એનું મોટા પ્રમાણમાં કેન્દ્રીકરણ થશે અને પહેલાના જમાનામાં જમીનદારો જાગીરદારોનું રાજ હતું અને બાકીના લોકો એને ત્યાં મજૂરી કરવા જતા હતા. એવી સ્થિતિનું પુનઃનિર્માણ થાય એવી દહેશત સેવાઈ રહી છે.